ભુજ તાલુકાની સુખપર કુમાર પ્રાથમિક શાળા નંબર 2 સહિત રાજ્યની સરકારી તથા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેમાં વડાપ્રધાનના પઢાઈ ભી પોષણ ભીના ધ્યેયને અનુસરીને મધ્યાહન ભોજન ઉપરાંત બાળકોને પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ અમલમાં આવેલી આ યોજનામાં સુખડી, ચણા, ચીકી, મિક્સ કઠોળ, મિલેટ્સ તેમજ ઋતુ અનુસાર ફળોનો સમાવેશ થાય છે। શાળાના આચાર્ય ઘનશ્યામસિંહ જાડેજા મુજબ આ યોજના શરૂ થયા બાદ વિદ્યાર્થીઓના પોષણના સ્તરમાં નોંધપાત્ર સુધારો થયો છે તથા શાળાની હાજરીમાં વધારો જોવા મળ્યો છે। હાલ રાજ્યની 32,265 પ્રાથમિક શાળાઓના 40 લાખથી વધુ વિદ્યાર્થીઓને સરેરાશ 200 કિલો કેલરી અને 6 ગ્રામ પ્રોટીનયુક્ત અલ્પાહારનો લાભ મળી રહ્યો છે। નાણાકીય વર્ષ 2025-26 માટે રાજ્ય સરકારે આ યોજના માટે 617.67 કરોડનું બજેટ ફાળવી બાળકોના સર્વાંગી વિકાસ માટેની પ્રતિબદ્ધતા દર્શાવી છે। મારું નામ પ્રયાગ વાસરાણી છે। હું શ્રી સુખપર કુમાર શાળા નંબર 2 માં અભ્યાસ કરું છું। હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું। અમારી શાળામાં મધ્યાહન ભોજન સાથે રોજ પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે, જેમાં દારિયા, સિંગ, કેળા, ચીકી વગેરે આપવામાં આવે છે, જે ખૂબ જ પૌષ્ટિક અને શુદ્ધ હોય છે। તે નાસ્તો હું રોજ લઉં છું અને મારો તેનાથી શારીરિક વિકાસ થાય છે અને મારું ભણવામાં પણ સારું ધ્યાન રહે છે। તે નાસ્તો ખૂબ જ શુદ્ધ અને સ્વાદિષ્ટ હોય છે। તો હું બધા વિદ્યાર્થી મિત્રોને એમ જ કહેવા માંગુ છું કે તમે પણ આ નાસ્તો લ્યો અને સરકાર અને શાળા બદલ હું આભાર માનું છું કે તેઓ અમને આ નાસ્તો પ્રોવાઈડ કરે છે। મારું નામ વૈશાલી કલ્પેશ રાજગોર છે। મારા બાળકનું નામ મંત્ર કલ્પેશ રાજગોર છે। તે સુખપર કુમાર પ્રાથમિક શાળા નંબર 2 માં અભ્યાસ કરે છે। મારું બાળક અલ્પાહાર યોજના અંતર્ગત વિવિધ પૌષ્ટિક નાસ્તો જેમ કે મસાલા ચણા, મસાલા સિંગ, સુખડી અને દરરોજ એક ફળ, દર અઠવાડિયે એક ફળ લે છે, જેથી મારું બાળક તો હંમેશા એમ જ કહેતું હોય છે કે મમ્મી તું ઘરે આપે છે નાસ્તો એના કરતાં અમારા શાળામાં જે નાસ્તો મળે છે એ ખૂબ જ સરસ અને પૌષ્ટિક હોય છે। તેથી હું દરેક વાલીઓને અનુરોધ કરું છું કે તમે પણ તમારા બાળકોને અહીં નાસ્તો લેવા માટે, અલ્પાહાર લેવા માટે સમજાવો। અલ્પાહાર યોજના અંતર્ગત સરકાર જે વિવિધ પૌષ્ટિક નાસ્તો આપી રહી છે તે બદલ રાજ્ય સરકાર તેમજ મુખ્યમંત્રીશ્રીનો હું આભાર વ્યક્ત કરું છું। મારું નામ ઘનશ્યામસિંહ જાડેજા, શ્રી સુખપર કુમાર શાળા 2 માં છેલ્લા 13 વર્ષથી હું આચાર્ય તરીકે ફરજ બજાવું છું। મારી શાળામાં અને મારા જેવી અનેક શાળાઓમાં મુખ્યમંત્રી અલ્પાહાર યોજના ચાલુ છે। અમારે અહીં સુખપર અને સુખપરથી 30 કિલોમીટરના એરિયામાં અક્ષય પાત્ર સંસ્થા દ્વારા આ મુખ્યમંત્રી અલ્પાહાર યોજના અને PM પોષણ યોજનાનું ભોજન દરરોજ સમયસર ગરમ કરી પીરસવામાં આવે છે। મુખ્યમંત્રી અલ્પાહાર યોજનામાં નિયત કરેલા દિવસે અલગ અલગ મેન્યુ પ્રમાણે ક્યારેક મસાલા ચણા, મસાલા સિંગ, સુખડી, ચકડી અને ક્યારેક ફ્રૂટ તથા હાલ શિયાળો છે એટલે ચીક્કી પણ બાળકોને પીરસવામાં આવે છે। આ મુખ્યમંત્રી અલ્પાહાર યોજના અને PM પોષણ યોજનાને લીધે બાળકોની તંદુરસ્તીમાં બહુ જ વધારો થયો છે અને સ્વાભાવિક છે કે સારું ખોરાક, પૌષ્ટિક ખોરાક મળે તો આરોગ્યમાં વધારો થાય એ સ્વાભાવિક છે અને અમારા બાળકોને પણ એનો લાભ મળેલ છે। આ ઉપરાંત શારીરિક તંદુરસ્તીની સાથે સાથે માનસિક તંદુરસ્તીમાં પણ વધારો થયો છે અને આ બધાની સાથે સાથે મારી નિશાળમાં બાળકોની હાજરીમાં પણ આ યોજનાને લીધે બહુ જ વધારો થયો છે અને આપણે સમજી શકીએ છીએ કે હાજરીમાં વધારો થાય એટલે શૈક્ષણિક સ્તર પણ ઊંચું આવે છે। એટલે કે આ યોજના બહુ જ ફાયદાકારક અને બાળહિતની યોજના છે। આ યોજનાથી બાળકોને તો ફાયદો થાય જ છે, સાથે સાથે સમાજને પણ એટલો જ ફાયદો થાય છે। માટે હું મારા દરેક વિદ્યાર્થીઓ અને એમના વાલીઓને તથા ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓને વિનંતી કરું છું
કે આ યોજનાનો લાભ દરરોજ નિયમિત રીતે લે, આપણા સૌના હિતમાં છે. અને આપણા બાળકોને આ યોજનાના લાભ લે એ તો સમજાવીએ, પણ સાથે સાથે શાળાએ પણ આપણે મોકલીએ એવી એક આચાર્ય તરીકે હું આપ સૌ સમક્ષ વિનંતી કરું છું. જય હિન્દ, જય ગુજરાત.